ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ આપવામાં આવી તો તે વખતે પણ મેં ના પાડેલી કે ભાઈ આ વ્યક્તિ પાર્ટી માટે યોગ્ય નથી અને પક્ષ પલટો થશે. છતાં પણ અમુક લોકોએ પોતાનો અંગત આર્થિક અને રાજકીય લાભ ખાટવા માટે. હા તો મિત્રો બિલકુલ સાચી વાત છે. તમે જે કાંઈ વિડીયોની અંદર જોઈ રહ્યા છો અને આગળ જે વિડીયોની અંદર તમે જોયું એ મિત્રો બિલકુલ સાચી વાત છે. તો મિત્રો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે વિસાવદર વિધાનસભાની અંદર કે ગોપાલ ઇટાલિયાનું ક્યાંક ને ક્યાંક વિરોધ પણ થઈ રહ્યો છે અને ગોપાલ ઇટાલિયાની ક્યાંક ને ક્યાંક વાહવાહી પણ થઈ રહી છે. કારણ કે મિત્રો બંને પક્ષના નેતાઓ છે જે બહુ ભારે છે, એકબીજાને ટક્કર આપે એવા નેતાઓ છે ને મિત્રો ખરેખર વાત કરવામાં આવે તો આગળ મિત્રો ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો એવું પણ લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાના વિરોધીઓ પણ મિત્રો સામે થઈ રહ્યા છે. કારણ કે મિત્રો એમના જ પક્ષના નેતાઓ મિત્રો વિરોધમાં છે ગોપાલ ઇટાલિયાના. પણ એની પહેલાં મિત્રો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા અવનવા ગુજરાતી વિડીયો સૌથી પહેલાં જોવા મળશે. તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા હવે મિત્રો ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતરી ગયા છે. કારણ કે ફૂલ ચૂંટણી લડવાના મૂડમાં છે મિત્રો. અને ગોપાલ ઇટાલિયા મિત્રો ફોર્મ પણ ભરવાની ફૂલ જોશથી તૈયારીઓ કરી દીધી છે. અને મિત્રો ગામડે ગામડે બંને પક્ષના નેતાઓ જઈને ખેડૂતોને હાલ પૂછે છે અને ખેડૂતોની પૂછપરછ પણ કરે છે. ત્યારબાદ મિત્રો અમુક ખેડૂતો એમને ઉશ્કેરાઈને વિરોધ પણ કરતા હોય છે. અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો ક્યાંક ને ક્યાંક એવું પણ ન્યૂઝની અંદર સમાચાર એવા મળી રહ્યા છે, પ્રાપ્ત થઈ રહ્યા છે કે મિત્રો ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાનું પલ્લું ભારે હોઈ શકે છે અને ગોપાલ ઇટાલિયા આ વખતે 100% ચૂંટણીની અંદર બાજી મારી શકે છે. તો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આગળના જે નેતા છે, વિરોધ પક્ષના નેતા જે કિરીટ પટેલ છે, એમનું પણ થોડું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક મિત્રો એમનો પણ જાહેરની અંદર વિરોધ થઈ રહ્યો છે ખેડૂતો દ્વારા. તો મિત્રો એ તો આવનારો સમય બતાવશે કે ચૂંટણીની અંદર કોની હાર થશે કે કોની જીત થશે. પણ મિત્રો સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ અમે તમને જે કાંઈ જણાવી રહ્યા છે મિત્રો. અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાને લઈને મિત્રો જાહેરની અંદર સાધુ સંતો પણ વિરોધ કરી રહ્યા છે. કારણ કે મિત્રો ગોપાલ ઇટાલિયા સાધુઓને લઈને મિત્રો એવી ટિપ્પણીઓ કરી હતી, ખરાબ રીતે એવા બોલ્યા હતા. અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક સાધુ સંતોનો વિરોધ પણ કરતા દેખાઈ રહ્યા છે. અને બીજું કે ગોપાલ ઇટાલિયા મિત્રો જાહેરની અંદર મિત્રો રામ મંદિર હોય કે પછી અન્ય મંદિર હોય, કોઈ પણ પ્રકારના મિત્રો ત્યાં આગળ મિત્રો સભાઓ ગજવી રહ્યા છે ગામડે ગામડે જઈને મિત્રો. તો મિત્રો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં આ વખતે કોની હાર જીત થશે એ તમને થોડા ઘણી મિત્રો માહિતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કારણ કે મિત્રો આવા અવનવા ગુજરાતી વિડીયો સૌથી પહેલાં તમને આપણી ચેનલ ઉપર જોવા મળી રહેશે. તો મિત્રો વિસાવદર ચૂંટણીને લઈને મિત્રો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં 100% જણાવજો. કારણ કે મિત્રો આવા અવનવા વિડીયો તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળશે. અને મિત્રો કોની હાર થશે કોની જીત થશે એ તો આવનારો સમય હવે બતાવશે અને નક્કી કરશે વસ્તી.